સરદાર એસ્ટેટ નજીક પડેલા ખાડાના કારણે રિક્ષા પલટી જવાથી રિક્ષા ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું। આ ઘટનામાં પરિવારને વળતર આપવાની માંગ સાથે કોંગ્રેસના કાર્યકરોએ ઘટના સ્થળે પહોંચીને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો। વડોદરામાં ઠેર ઠેર પડેલા ખાડાઓના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેને લઈને કોંગ્રેસ દ્વારા ખાડોદરા દર્શન યાત્રા પણ કાઢી રહ્યું છે। રિક્ષા ચાલકના મૃત્યુ માટે જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ કોંગ્રેસ દ્વારા માંગ ઉઠાવી હતી। શહેરના સરદાર એસ્ટેટ રોડ ઉપર ખાડાના કારણે રિક્ષા પલટી જવાની ઘટનામાં રિક્ષા ચાલક અનિલ વસાવાનું મૃત્યુ નીપજ્યું હતું। આ ઘટના બાદ પોલીસ અને કોર્પોરેશન દ્વારા કોઈપણ નક્કર કાર્યવાહી કરી નથી તેવી પણ ફરિયાદો ઉઠી છે। ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ગુરુવારે જે સ્થળે અનિલભાઈ વસાવાનું મૃત્યુ નીપજ્યું હતું ત્યાં એકત્ર થઈ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો। ત્યારબાદ શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશી, કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા અને અલકા પટેલ તથા પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારી સહિતના કાર્યકરોએ અનિલભાઈ વસાવાના પરિવારજનોને મળી સંવેદના વ્યક્ત કરી હતી। કોંગ્રેસે મૃતક અનિલભાઈ વસાવાના પરિવારને પાલિકા વળતર ચૂકવે તેમજ આ ઘટના માટે જવાબદાર અધિકારીઓ સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગણી કરી હતી। વડોદરામાં લોકો રસ્તા પરના ખાડાના કારણે પરેશાન થઈ રહ્યા છે, ત્યારે પાલિકા તંત્ર હજુ પણ સંવેદનશીલ બની રસ્તાના ખાડાઓ વહેલી તકે પૂરે અને જે રસ્તાઓ બને છે તેમાં ગુણવત્તાયુક્ત કામગીરી થાય તેનું ધ્યાન રાખે તે જરૂરી બન્યું છે। મારા ભાઈનું નામ વસાવા અનિલભાઈ હતા। એ સવારે ઘરે જતા હતા, એ ટાઈમે ખાડો આવી ગયો અને રિક્ષા પલટી ખાઈ ગઈ, એમાં એમનું મોત થયું છે। આ જાયગરી બનેલું છે, આ એમને પૂરી એ ખાડો પૂરી ગયો સરદાર એસ્ટેટ 4 રસ્તાના પાસે। અમારી માંગ છે કે ભાઈને ન્યાય મળવો જોઈએ। 2 વર્ષનો છોકરો છે અને 9 વર્ષની છોકરી છે। એ ઘરમાં કમાવાળું એક જ જણ હતું। એમના 2 બાળકો છે, એક 2 વર્ષનો છે અને એક છોકરી છે 9 વર્ષની। હવે અમે જ્યાં થયેલું મારા ભાઈનું પલટી રિક્ષા ખાઈ ગયેલી ત્યાં જ ઘરે અમે વિરોધ કરી રહ્યા છીએ। તારીખ 25મીની વહેલી સવારે આ સરદાર એસ્ટેટ પાસે કોર્પોરેશનની કામગીરી દરમિયાન ખોદેલા મસ્ત મોટા કૂવાના કારણે એક રિક્ષા ચાલકનું મોત નીપજ્યું। આ યુવાન રિક્ષા ચાલકના મોત નીપજવાથી એના 2 બાળકો અને એની પત્ની એના પરિવારજનો કલ્પાંત કરતા રહી ગયા, પણ કોર્પોરેશનની આ જવાબદારી બને છે। કોર્પોરેશનની કામગીરી દરમિયાન એ ખાડો ખોદેલો અને એની બેરિકેડ કશું હતું નહીં અને એમાં આ ભાઈ ખાબડાઈને મરી ગયા છે, તો કોર્પોરેશને એ ત્યાં એના પરિવારને સાંત્વના આપવા જવું જોઈએ, આર્થિક સહાય આપવી જોઈએ। યુવાન દીકરી છે, માછી પરિવારની છે, તો એને રહેમ રાહે નોકરી પણ આપવી જોઈએ, જેથી કરીને એના નાના બાળકોનું ભરણ પોષણ કરી શકે। એટલે અમે આજે અહીંયા એટલા માટે જ ઊભા છે કે મરનાર યુવાનને શ્રદ્ધાંજલિ આપીએ। મરનાર યુવાન જે જગ્યા પર મરી ગયા હતા એ જગ્યા પર અમે અહીંયા ઊભા રહીને કોર્પોરેશનને કહેવા માંગીએ છીએ કે માનવતા વિહોણું આ તમારું શાસન, આ કલંકિત બોર્ડ છે અને આ કલંકિત બોર્ડમાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓ હરણી બોટકાંડમાં મરી ગયા। એક ભાઈ જે પાણીની પોકાર સાથે કોર્પોરેશનના પ્રાંગણમાં મરી ગયા। ગયા વર્ષે પૂરમાં 11 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા। અત્યારે આ રિક્ષા ચાલકે જીવ ગુમાવ્યો, એ પહેલાં એક ભાઈએ જીવ ગુમાવ્યો। તો આટલા બધા જીવ આ કલંકિત બોર્ડમાં નિર્દોષ નાગરિકોના જ્યારે લીધા હોય ત્યારે આ કલંકિત બોર્ડ પ્રત્યે અમે ખરેખર એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે લોકોનું રક્ષણ આવે તમે કરજો, કારણ કે આ લોકોને રક્ષણ કરવાની તો કોઈ દાનત છે નહીં। એમણે પોતાનું રક્ષણ કરી લીધું છે, પણ પ્રજાને ભગવાન ભરોસે છોડી છે। હવે ભગવાન એમનું રક્ષણ કરે એવી અમે તો પ્રાર્થના કરીએ છીએ અને આજે આને શ્રદ્ધાંજલિ સાથે અને ન્યાય મળે તેવી માંગણી। ભાજપના શાસકોના પાપે કોઈ 38 વર્ષના યુવાન રિક્ષા ચાલક કે જે એમના ઘરનો એકનો એક કમાઉ દીકરો હતો અશોકભાઈ, અને એને પોતાનો જીવ ગુમાવવો પડ્યો। આ બહુ દુઃખદ ઘટના છે। સત્તામાં બેઠેલા લોકોને શરમ આવી જોઈએ કે એમના ભ્રષ્ટાચારના કારણે લોકો સામાન્ય નગરજનોનો જીવ જાય છે। અને આ જે બનાવ બન્યો છે, રિક્ષા ચાલક જે ખાડામાં સવારના 4 વાગ્યાનો ટાઈમ હતો અને જે ખાડામાં રિક્ષા ગઈને ભાઈ એ જીવ ગુમાવ્યો, એ ખાડો આ માનવ સર્જિત ખાડો હતો। આ કોઈ કુદરતી મૃત્યુ નથી, પણ આ માનવ સર્જિત મૃત્યુ છે અને આના માટે જવાબદાર
આ રોડ બનાવનારો કોન્ટ્રાક્ટર અને આ કોર્પોરેશનના આ વિસ્તારના જે પણ એન્જિનિયરિંગ વિભાગના ભાઈ છે એ લોકો આના માટે અધિકારી જવાબદાર છે. કોંગ્રેસ પાર્ટીની માંગણી છે કે કોન્ટ્રાક્ટર અને જે અધિકારી છે એને જેલના સળિયા પાછળ મોકલો. બિનજામીનપત્ર ગુનો દાખલ થવો જોઈએ. જે તે સમયે જ્યારે બનાવ બન્યો વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબને મેં જાતે ફોન કર્યો હતો. આ વિસ્તારના પીઆઈ સાહેબ જોડે વાત થઈ હતી. પણ વાત એવી છે કે પરિવારજનોને તો ફરિયાદ કરવી છે, એમના ભાઈ એમના ધર્મપત્ની બધાને ફરિયાદ કરવી છે, પણ ફરિયાદ લેનારા કોઈ નથી. એટલે તો વિચાર કરો કે શું આ લોકશાહી છે, ડેમોક્રેસી છે કે આ લોકોને ન્યાય નથી મળી રહ્યો. જે યુવાને જીવ ગુમાવ્યો છે એમાં મ્યુનિસિપલ કમિશનરે આમાં ફરિયાદ દાખલ કરવાની હોય કે ભાઈ જે પણ કોન્ટ્રાક્ટર અધિકારી છે, પરંતુ કોઈ ફરિયાદ દાખલ થઈ નથી. સૌથી મોટી દુઃખની ને શરમની વાત, આ ભ્રષ્ટ ભાજપના શાસકો સત્તાના નશામાં એટલું અભિમાન આવી ગયું છે કે માનવતા ભૂલી ગયા છે. આ પૂરો વિસ્તાર છે, અહીંયા બાજુમાં આગળ વોર્ડ નંબર 4 મેયરનો વોર્ડ છે, આ બાજુ વોર્ડ નંબર 6 છે સ્ટેન્ડિંગના ચેરમેનનો. કોઈ પણ આ વોર્ડના કોર્પોરેટર હોય કે મેયર કે ચેરમેન કે ભાજપનો કોઈ નેતા આ પરિવારને સાંત્વના આપવા નથી ગયો, નથી મળવા ગયો. એટલે તમે વિચાર કરો કે માનવતા ભૂલી ગયા. માનવતા મરી પરવરી છે આ લોકોના રાજમાં. અને ગત વર્ષે જ્યારે વડોદરા શહેરમાં પૂર આવ્યું હતું ત્યારે 12 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ત્યારે પણ આ કોઈ શાસકો મળવા ના ગયા. એના અગાઉ જે હરણી બોટકાંડ જેવી ઘટના થઈ, 14 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો, એ પરિવારને પણ ન્યાય નથી મળ્યો. એટલે આ લોકોને ખાલી સત્તા જ જોઈએ છે, ભાજપના નેતાઓને ખુરશી વાલી છે. અને એમાં તમે જુઓ કે જે ભાજપના કોર્પોરેટર જે પણ વડોદરાના જોઈ લો, કોઈ પબ્લિક કોર્પોરેટરને ઓળખતી નથી, કારણ કે ઉપર પેલા સાહેબને જોઈને વોટ આપ્યા. હવે પબ્લિક જ્યારે કામ માટે યાદ કરે છે તો નથી કોર્પોરેટર આવતા, નથી સાહેબ આવતા. કોંગ્રેસ પાર્ટી ખાડોદરા દર્શન યાત્રા લઈને નીકળી છે. આજે 4થો દિવસ છે અને આજે અમે આ સરદાર એસ્ટેટ ખાતે જે યુવકે જીવ ગુમાવ્યો એના માટે અમે અહીંયા દેખાવ કરી રહ્યા છે અને એને શ્રદ્ધાંજલિ આપવા માટે પણ કોંગ્રેસના તમામ પરિવારજનો અને એ જે યુવાને જીવ ગુમાવ્યો એના પરિવારજન, એમના ભાઈ, મારી સાથે રાજેશભાઈ, એ બધા એમના જે મિત્રો છે એ પણ અહીંયા આવ્યા છે.